હીરા ઉદ્યોગના વિકાસ માટે પ્રયોગશાળામાં વિકસિત હીરા સંઘના અગ્રણીઓએ કેન્દ્રીય પ્રધાન સાથે કરી મુલાકાત. ઉદ્યોગના વિકાસ અને પડકારો અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી. સુરતનું પ્રયોગશાળામાં વિકસિત હીરા લેબ ગ્રોન ડાયમંડ ઉદ્યોગ હાલમાં ખૂબ સક્રિય બન્યું છે. આ ઉદ્યોગના વિકાસને નવી દિશા આપવા અને તેના પડકારો અંગે વિચાર વિમર્શ કરવા માટે લેબ ગ્રોન ડાયમંડ એસોસિએશનના અગ્રણી ઉદ્યોગપતિઓએ આજે કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પ્રધાનના નિવાસ સ્થાને અથવા સંબંધિત સ્થળે યોજવામાં આવી હતી, જ્યાં ઉદ્યોગની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યની તકો અંગે મહત્વની ચર્ચાઓ થઈ હતી. આ બેઠકમાં મુખ્યત્વે પ્રયોગશાળામાં વિકસિત હીરા ઉદ્યોગના ઝડપી વિકાસ માટે જરૂરી સરકારી નીતિઓ, તકનીકી સુધારાઓ અને વૈશ્વિક બજારમાં આવતા અવરોધોને દૂર કરવાના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ઉદ્યોગપતિએ કેન્દ્રીય પ્રધાન સમક્ષ આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે જરૂરી અનુદાન અને સંશોધન માટેની સુવિધાઓની માંગણી પણ રજૂ કરી હતી. આ મુલાકાત ગુજરાતના મહત્વના ઉદ્યોગ માટે કેન્દ્ર સરકારના સહકારની દિશામાં એક મહત્વનું પગલું માનવામાં આવે છે. કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલે ઉદ્યોગના અગ્રણીઓને આશ્વાસન આપ્યું હતું કે આ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે તેમના મુદ્દાઓને યોગ્ય મંચ પર રજૂ કરવામાં આવશે. પ્રયોગશાળામાં વિકસિત હીરા ઉદ્યોગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં અને દેશની નિકાસ એક્સપોર્ટ વધારવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યા છે. આ મુલાકાત બાદ ઉદ્યોગ જગતમાં આ ક્ષેત્રનો ઝડપી વિકાસની આશા પ્રબળ બની છે.